તો ફાગણ મહિનાની અમાસના દિવસે સૂર્યગ્રહણ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ 4 રાશિના લોકોની કિસ્મત ચમકશે. આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી, કારણ કે આ ઘાતક સૂર્યગ્રહણ પછી 4 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય ફાગણ મહિનાની અમાસ પછી સંપૂર્ણપણે બદલાવાનું છે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ 2025 અને શનિવારના દિવસે એટલે કે ફાગણ મહિનાની અમાસના દિવસે થવાનું છે. અને આ ફાગણ મહિનાની અમાસ પછી ચૈત્ર નવરાત્રિ શરૂ થશે. એટલા માટે તેની અસર આ તમામ 12 રાશિના લોકો પર પડશે. પરંતુ આ 12 રાશિના લોકોમાંથી આ 4 રાશિના લોકો પર માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થયા છે. એટલા માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ સૂર્યગ્રહણ પછી આ 4 રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે. જો તમે આવા દુર્લભ સંયોગનો લાભ લેવા માંગતા હો તો થોડો સમય કાઢીને આ અગત્યની માહિતી ધ્યાનથી સાંભળો. સૂર્યગ્રહણનો સૂતક કાળ ગ્રહણના 12 કલાક પહેલાં શરૂ થાય છે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ. સૂર્યગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. જો કોઈ માંગલિક કાર્ય કરવામાં આવે તો સાધકને તેનું શુભ પરિણામ મળતું નથી, હંમેશા અશુભ પરિણામ મળે છે. આ સમયગાળા દરમિયાન કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી નથી. સૂતક કાળથી ગ્રહણ સુધી ગર્ભવતી મહિલાઓએ ખૂબ કાળજી રાખવી જોઈએ. તો હવે ચાલો તમને વર્ષના પહેલા સૂર્યગ્રહણનો સમય જણાવીએ. એટલે કે અમે તમને આ વિડીયોમાં બધું જણાવીશું. ગ્રહણ કેટલો સમય ચાલશે અને 12 રાશિઓમાંથી 4 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાવાનું છે. એનો અર્થ એ થયો કે માતા લક્ષ્મી તેમનાથી ખૂબ જ પ્રસન્ન થયા છે. અને જે વ્યક્તિ પર માતા લક્ષ્મી એકવાર પ્રસન્ન થઈ જાય છે તેમનું આખું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે. એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી, પરંતુ ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ થવાનું છે. અને દેવી લક્ષ્મીજીની કૃપાથી આ 4 ભાગ્યશાળી રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે. તો ચાલો તમને સૂર્યગ્રહણનો સમય શું છે, સૂતક કાળ ક્યારે શરૂ થવાનો છે, અમે તમને વારાફરતી આ બધી માહિતી આ વિડીયો દ્વારા જણાવીશું. એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, તો જ તમને સંપૂર્ણ માહિતી મળશે. અને 12 રાશિઓમાંથી 4 રાશિઓ એવી છે જેના પર તેનો પ્રભાવ સંપૂર્ણ રહેશે. ચાલો જાણીએ કે આ સૂર્યગ્રહણ પછી તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન બદલાવાનું છે. આ સૂર્યગ્રહણ પછી આ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે. માતા લક્ષ્મી હવે આ રાશિના લોકોથી ખૂબ જ પ્રસન્ન થયા છે, જેના કારણે
હવે આ રાશિના લોકોના જીવનના બધા દુઃખ, પીડા અને કષ્ટોનો અંત આવશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે, જેના કારણે આ રાશિના લોકોના જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે. આ સાથે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિડીયોમાં છેલ્લે અમે કેટલાક મહત્ત્વપૂર્ણ ઉપાયો પણ જણાવેલા છે, જે સૂર્યગ્રહણના દિવસે ચોક્કસ કરવા જ જોઈએ. એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આ વિડીયો આ 4 રાશિના લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે. કારણ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી, પરંતુ આ સૂર્યગ્રહણ પછી આ રાશિના લોકોનું ભાગ્ય બદલવાનું છે. અને વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. તો ચાલો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમને માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ મળવાનો છે. કારણ કે હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. અને ધનની દેવી માતા લક્ષ્મી જે વ્યક્તિ પર પોતાના આશીર્વાદ વરસાવે છે, તેના જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે અને કોઈ પણ સમસ્યાનો તેને સામનો કરવો પડતો નથી. ચાલો હવે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકોથી ખૂબ જ પ્રસન્ન થયા છે. આપણે જે રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓ પર માતા લક્ષ્મીજીનો આશીર્વાદ રહેવાનો છે. તે ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે તેમને આર્થિક લાભ મળવાની પૂરી શક્યતા છે. તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોનો વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. જે લોકો નોકરી કરે છે તેમને તેમના પદ પર પ્રમોશન મળશે. મકર રાશિના લોકોની આવકમાં વધારો થશે. જે લોકો વેપાર કરે છે તેમને તેમના વ્યવસાયમાં વધુ નફો થવાની શક્યતા છે. તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો. મકર રાશિના લોકો માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે, જેના કારણે તમારા જીવનના બધા દુઃખ, પીડા અને કષ્ટ દૂર થશે. જે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. હવે પછીની રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ સારા સમાચાર મળવાની પૂરી શક્યતા છે. અને હવે તમને તમારી મહેનતનો પૂરો લાભ મળશે. માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે. તમારા બાકી રહેલા તમામ કામ પૂર્ણ થશે. અને તેની સાથે જ વૃષભ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂર્ણ થશે. માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ તમારા પર છે.
જેના કારણે તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ થશે અને તેની સાથે તમારા બધા કામ જે વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. વૃષભ રાશિના લોકો, માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા પર છે. તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધશો. આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. હવે પછીની આગળની રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ સારો સમય આવવાનો છે. માતા લક્ષ્મીજી તમારાથી ખૂબ જ પ્રસન્ન થયા છે. તમારા માન અને સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. મેષ રાશિના લોકો, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે તમને સફળતાની નવી તકો મળવાની છે. તે તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો અને તમારું જે પણ મોટું કામ બાકી હતું તે હવે સમયસર પૂર્ણ થશે. તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળશે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની શક્યતા છે. જો મેષ રાશિના લોકો, તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો તમારી આ યોજના ચોક્કસપણે સફળ થશે. મેષ રાશિના લોકો, માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ તમારા પર છે. સમય હવે તમારા પક્ષમાં છે. સમયનો પૂરો લાભ લો અને તેને તમારા હાથમાંથી જવા ન દો. તો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો. હવે પછીની રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકો પર માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ છે. કન્યા રાશિના લોકો, તમને જણાવી દઈએ કે તમારા વ્યવસાયમાં ઘણો વધારો થશે. આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન તેમજ પગારમાં વધારો થવાની શક્યતા છે. કન્યા રાશિના લોકો, માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ તમારા પર છે. જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના વ્યવસાયમાં વધુ નફો મળશે. કન્યા રાશિના લોકો, હવે તમને ઘણી તકો મળવાની છે અને જે લોકો સંતાન સુખની પ્રાપ્તિ મેળવવા માંગે છે તેમની આ ઈચ્છા પૂર્ણ થશે અને તેમના પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. જે લોકો નવું વાહન લેવાનું વિચારી રહ્યા છે તેમની આ યોજના પણ ચોક્કસ સફળ થશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર છે. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. માતા લક્ષ્મીજીની કૃપાથી તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભ, આર્થિક લાભ અને સફળતા મળશે. કન્યા રાશિના લોકો, જેના કારણે તમારું જીવન બદલાઈ જશે. હવે પછીની રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાની પૂરી શક્યતા છે.
અને હવે તમને તમારી મહેનતનું ફળ મળશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા બાકી રહેલા તમામ કામ હવે સમયસર પૂર્ણ થશે. તમને તમારા પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. માતા લક્ષ્મીજીની અનંત કૃપા તમારા પર છે અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા બધા કામ હવે સમયસર પૂર્ણ થશે. ધનુ રાશિના લોકોને આર્થિક લાભની ઘણી તકો મળશે. તમારી સુખ સમૃદ્ધિમાં વધારો થશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદ ખાસ કરીને તમારા પર છે. આ સાથે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન તેમજ પગાર વધારાની તક મળશે. ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે અને તમને અપાર ખુશીઓ મળશે જે તમારા જીવનને બદલી નાખશે. વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. હવે પછીની આગળની રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે. તમને સમાજમાં માન સન્માન મળશે અને સમાજમાં તમારી ખૂબ પ્રશંસા પણ થશે. આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારો ફેરફાર લાવશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર છે. આ સાથે તમને ઘણો આર્થિક લાભ પણ મળશે. એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં વૃદ્ધિ થશે. સિંહ રાશિના લોકો હવે તમને બધી બાજુથી લાભ મળવાનો છે. જેઓ નોકરી કરે છે તેઓ નોકરીમાં પ્રમોશન તેમજ પગાર વધારા માટે સંપૂર્ણપણે પાત્ર છે. સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે તમને આર્થિક લાભની ઘણી તકો મળશે જે તમારા જીવનને બદલી નાખશે અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે અને તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. અને જે લોકો સંતાન સુખની પ્રાપ્તિ મેળવવા માંગે છે તેમની આ ઈચ્છા પૂર્ણ થશે જેનાથી પરિવારમાં ચારે બાજુ ખુશીનું વાતાવરણ રહેશે. માતા લક્ષ્મીજીની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ પ્રાપ્ત થશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. સિંહ રાશિના લોકો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સમય હવે તમારા પક્ષમાં છે. આ સમયનો સંપૂર્ણ લાભ લ્યો. હવે પછીની આગળની રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ઘણી સુખ સમૃદ્ધિ આવવાની છે. કારણ કે માતા લક્ષ્મીજી આ રાશિના લોકોથી ખૂબ જ પ્રસન્ન થયા છે. એટલા માટે હવે તમને તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારા જીવનને બદલી નાખશે. કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે તમે જે પણ મહેનત કરી હશે તેનું ફળ તમને હવે મળવાનું છે. તેની સાથે જ તમારા બાકી રહેલા કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ વ્યવસાય કરનારાઓને વ્યવસાયમાં નફો પણ મળશે. કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે
કારણ કે માતા લક્ષ્મી આ રાશિના લોકોથી ખૂબ જ પ્રસન્ન થયા છે અને તેની સાથે નોકરી કરતા લોકો માટે તેઓ પ્રમોશન અને પગાર વધારાની શક્યતાઓ છે. આ સાથે નોકરી શોધી રહેલા લોકોને પણ ઈચ્છિત નોકરી મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા ફસાયેલા છે તો તમને તે પૈસા જલ્દી પાછા મળી જશે. આ સાથે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે દૂર થશે. તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે. કુંભ રાશિના લોકો તમારા જીવનમાં ખુશીનો નવો અહેસાસ કરશો. તમારા માટે આ સમય યોગ્ય છે. સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી ન જવા દો. આવનારા સમયમાં તમને નોકરીમાં પ્રમોશન મળશે. વ્યવસાયમાં અચાનક આર્થિક લાભ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિપૂર્ણ ખુશીનું વાતાવરણ રહેશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળ થશે. વ્યવસાયમાં અચાનક લાભ થશે અને મોટા આર્થિક લાભ થવાની શક્યતા છે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી મિથુન રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ લાવશે. જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના ચોક્કસપણે સફળ થવાની છે. મિથુન રાશિના લોકો હવે તમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે અને પરિવારમાં ચારે બાજુ ખુશીઓ હશે. મિથુન રાશિના લોકો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે. સમયનો પૂરો લાભ લો અને તેને તમારા હાથમાંથી ન જવા દો. તો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમને હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અપાર સુખ સમૃદ્ધિ મળવાની છે. આ રાશિના લોકોને તેમના જીવનમાં ઘણા પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે, જેના કારણે સૂર્યગ્રહણ પછી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે અને તેમને માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે. એટલા માટે હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ચાલો હવે તમને સૂર્યગ્રહણના દિવસે કરી શકાય તેવા ચમત્કારિક ઉપાયો વિશે જણાવીએ. ધાર્મિક શાસ્ત્રો અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન આ ઉપાયો કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. શ્રીફળનો ઉપાય. સૂર્યગ્રહણ દરમિયાન તમારી કુંડળીમાંથી કોઈ પણ દોષ દૂર કરવા માટે 6 શ્રીફળને પાણીમાં પ્રવાહિત કરો. આમ કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે અને તમને માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ મળશે. એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ. આ સિવાય સૂર્યગ્રહણના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. આ દિવસે પીપળાના ઝાડને પાણી અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમને સુખ અને સમૃદ્ધિ મળશે અને તમારી દરેક સમસ્યા દૂર થાય છે. આ સિવાય સૂર્યગ્રહણ ફાગણ મહિનાની અમાસના દિવસે થવાનું છે અને આ દિવસે શનિવાર છે. એટલા માટે તમારે આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જ જોઈએ. આ સાથે મિત્રો, સૂર્યગ્રહણના દિવસે આ વસ્તુનું દાન ચોક્કસ કરજો.
આ દિવસે ચણાનું દાન કરો. જો તમે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો તમારે સૂર્યગ્રહણ દરમિયાન ચણાનું દાન કરવું જોઈએ. આનાથી તમને ફક્ત સૂર્યદેવ જ નહીં પરંતુ ગુરુગ્રહનો પણ આશીર્વાદ મળે છે. આ સાથે ગોળનું દાન કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. લાલ કપડાં. સૂર્યગ્રહણના દિવસે લાલ કપડાનું દાન કરીને તમે સૂર્યના આશીર્વાદ મેળવી શકો છો. આ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને તમારા માટે સફળતાના દરવાજા ખોલે છે. ઘઉંનું દાન કરો. સૂર્યગ્રહણના દિવસે ઘઉંનું દાન કરવાથી જીવનની દરેક સમસ્યાઓનો અંત આવે છે. ચાલો હવે જાણીએ આ સૂર્યગ્રહણની સાચી તારીખ અને સમય શું છે. ભારતીય સમય મુજબ આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ માર્ચમાં થવાનું છે. ચાલો ગ્રહણનો સમય અને સૂતક કાળ જાણીએ તે પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય શ્રી હરિવિષ્ણુ ભગવાન નથી લખ્યું તો જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આ સાથે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ અમને જણાવજો, કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને કુંડળીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ. તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી લખજો. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ 2025 અને શનિવારના દિવસે થવાનું છે. આ સૂર્યગ્રહણની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળશે. ભારતીય સમય મુજબ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ મહિનાની અમાસના દિવસે થવાનું છે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચે બપોરે 2:21 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:16 વાગ્યા સુધી ચાલશે. ગ્રહણનો કુલ સમયગાળો લગભગ 3 કલાક અને 53 મિનિટનો રહેશે. સૂર્યગ્રહણનો સૂતક કાળનો સમય તમને જણાવી દઈએ કે જ્યારે ગ્રહણ શરૂ થાય છે ત્યારે તેના થોડા કલાકો પહેલાં સૂતક કાળ શરૂ થાય છે, જે ગ્રહણના અંત સાથે સમાપ્ત થાય છે. સૂર્યગ્રહણનો સૂતક કાળ ગ્રહણના 12 કલાક પહેલાં શરૂ થાય છે. તો ચાલો હવે જાણીએ આ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં દેખાશે. આ સૂર્યગ્રહણ દેખાશે તે પહેલાં તમને બધાને જણાવી દઈએ કે સૂતક કાળ 12 કલાક પહેલાં શરૂ થાય છે. સૂર્યગ્રહણ ક્યાં દેખાશે. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ યુરોપ, આફ્રિકા, ઉત્તર દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક અને એટલાન્ટિકાના કેટલાક સ્થળોએ પણ દેખાશે. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં, તેથી સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. આવી સ્થિતિમાં આ સૂર્યગ્રહણની ભારત પર કોઈ અસર થશે નહીં. આ ગ્રહણનો કોઈ ધાર્મિક પ્રભાવ નહીં હોય, પરંતુ તેનો જ્યોતિષીય પ્રભાવ જરૂર રહેશે. આ ગ્રહણનો પ્રભાવ આ રાશિના લોકો પર અવશ્ય પડશે. તમને બધાને જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણની અસર આ રાશિઓ પર ચોક્કસપણે પડશે અને તેમને તેમના ભાગ્યનો સાથ મળશે. એટલા માટે સૂર્યગ્રહણના દિવસે સવારે વહેલા ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરો. આમ કરવાથી તમને દરેક સમસ્યાથી રાહત મળે છે. સૂર્યગ્રહણના દિવસે તમે સવારે વહેલા ઉઠીને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરી શકો છો. આમ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને કારકિર્દીમાં પ્રગતિ થાય છે.
સૂર્યદેવને પિતાના કારક પણ માનવામાં આવે છે. તેથી સૂર્યગ્રહણના દિવસે તમારા પિતાની સેવા કરો. જો તમારા પિતાનું અવસાન થયું હોય તો આ દિવસે તેમને યાદ કરો, તેમના ફોટા સમક્ષ નમન કરો. આમ કરવાથી સૂર્ય પ્રબળ બને છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.